विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विषय विज्ञान प्रकरण 6 पेशीओ जेने टिश्यूज कहेवाय। मित्रों आगळना प्रकरणनी अंदर आपणे कोषनी रचना, कोषनी अंगिकाओ, कोषनी अंगिकाओना कार्यों, कोषना प्रकार आ बधुं जोई गया था। और त्यारबाद आ प्रकरणनी अंदर आपणे पेशी विषय मित्रों अभ्यास करवानो छे। तो शरूआत में आपणे प्रश्नावली शरू करीए। अगाउना प्रकरण में आपणे जोयुं कि बधा सजीवो कोषोना बनेला छे। एक कोषी सजीवों में एक ज कोष पायाना बधा कार्यों करे, एटले एक ज कोष द्वारा शरीरना बधा कार्यों थता होय। जेम के अमीबा एक कोषी सजीव है। एमां एक ज कोष द्वारा हलनचलन, खोराकनुं अंतर्ग्रहण, वायु एटले कि ऑक्सिजन कार्बन डाइऑक्साइडनुं विनिमय, उत्सर्जन एटले कि नकामा द्रव्यों निकाल करवानी प्रक्रिया, आ बधा ज कार्यों एक ज कोष द्वारा थाय। परंतु बहुकोषी सजीवों में लाखों संख्या में कोषो होय छे, जेमां विशिष्ट प्रकारना जूज कार्यों, जूज एटले मित्रों ओछा, जूजनो मतलब थाय ओछा, खूब ओछा कार्य करवा माटे सक्षम होय छे। एटले के अमीबा एक कोषी सजीव छे, एमां एक ज कोष बधा कार्यों करे, ज्यारे अहींया मोटाभागना विशिष्ट प्रकारना मोटाभागना कोषो एटले के जुदा जुदा कोषो छे ए चोक्कस प्रकारना जूज एटले के खूब ओछा कार्य करवा माटे सक्षम होय छे। एटले के दरेक कोष दरेक कार्य नहीं करी शकतो अने प्रत्येक विशिष्ट कार्य माटे कोषोना विभिन्न कार्यों कोषोना विभिन्न समूह द्वारा थाय। दरेक कार्य छे एना माटे चोक्कस कोषोना समूह होय अने कोषोना आ समूह विशिष्ट कार्योने सचोट रीते पूर्ण करवा माटे सक्षम होय छे। अने आवा कोषोनो जे समूह छे मित्रों, कोषोनो समूह एने आपणे पेशी कहीए छीए। जेम के मानवनी अंदर एटले मनुष्यमां स्नायु कोषो छे, एनुं संकोचन अने शिथिलन एनी जे हलनचलन थाय, जेम के आपणा हाथ पग छे, माथुं छे, बधा अंगोनुं हलनचलन थाय छे, एना माटे स्नायु कोषो आवेला छे। चेताकोषो संदेशाओनुं वहन करे, આપણને ગરમી છે, ઠંડી છે, તડકો છે, ત્યારબાદ કોઈ સુગંધ છે, ગંધ છે, સ્પર્શ છે, આ બધી સંવેદનાઓ છે એ મિત્રો સંવેદનાઓ છે એને આપણા મગજ સુધી પહોંચાડવાનું કામ એ ચેતાકોષ દ્વારા થાય છે। રુધિરના પ્રવાહ દ્વારા રુધિર પર મિત્રો એક પ્રકારની પેશી છે, આપણે જેને આપણા શરીરમાં આવેલું પ્રવાહી કહીએ છીએ, એક પ્રકારની પેશી છે। એના દ્વારા આપણો ખોરાક, પાણી, રુધિર દ્વારા ઓક્સિજન, ખોરાક, અંતઃસ્ત્રાવ, નકામા દ્રવ્યો આ બધાનું વહન આપણા રુધિરમાં શરીરના દરેક ભાગમાં આ જે રુધિર છે એ રુધિરના માધ્યમ દ્વારા એનું વહન થાય છે। વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં વાહક પેશીઓ હોય જે ખોરાક અને પાણીનું વહન કરે અને વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ સુધી પહોંચાડે છે। તો આ રીતે અહીં આપણે મનુષ્ય કે પ્રાણી અને વનસ્પતિની વાત કરી તો એની અંદર જુદા જુદા કાર્ય કરવા માટે જુદા જુદા પ્રકારના કોષો હોય છે અને એ કોષોનો સમૂહ છે એ ચોક્કસ કાર્ય કરે। એટલે આ રીતે બહુકોષી સજીવો છે એ શ્રમ વિભાજન દર્શાવે। મિત્રો શ્રમ વિભાજનનો મતલબ એ થાય કે આપણા પાચન તંત્રનું જે કામ છે એ શ્વસન તંત્ર ના કરી શકે। પાચન તંત્રમાં મુખ છે, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, સ્વાદુપિંડ આ બધા પાચન તંત્રના અંગો છે। એનું જે કામ છે એ પાચન તંત્ર જ કરી શકે। એ કામ ક્યારે શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર, ચેતાતંત્ર, પ્રજનન તંત્ર આ ના કરી શકે। એટલે એ આપણા શરીરમાં જુદા જુદા કાર્ય કરવા માટે એ કાર્યોની વહેંચણી થઈ ગયેલી છે, એને શ્રમ વિભાજન કહેવાય। શ્રમ વિભાજન બીજા શબ્દોમાં કાર્યની વહેંચણી પણ કહેવાય છે। તો આ રીતે શ્રમ વિભાજન દર્શાવે શરીરમાં ચોક્કસ પ્રકારના કાર્યો કરતા કોષો મોટા ભાગે સમૂહમાં હોય। એક કોષ નહીં પણ ઘણા બધા કોષોનો સમૂહ હોય એ ચોક્કસ કાર્ય કરે અને તેઓ હંમેશા સમૂહમાં હોય। અને આ પરથી કહી શકાય કે શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર આવેલા કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય અને કોષોના આ સમૂહને પેશી કહેવાય। શરીરમાં એક નિશ્ચિત પ્રકારનું કાર્ય નિશ્ચિત સ્થાન પર આવેલા
કોષોના વિશિષ્ટ સમૂહ દ્વારા થાય છે, એટલે આવા કોષોના સમૂહને પેશી કહેવાય. અને આ પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરે, સારામાં સારી રીતે કાર્ય કરી શકે એ માટે એ વિશિષ્ટ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હોય. એટલે પેશીઓ છે એ પણ ચોક્કસ રીતે એની ગોઠવણી થયેલી હોય છે અને ગોઠવણીના કારણે એનું કાર્ય છે એ સારામાં સારી રીતે કરી શકે છે. ઉદાહરણ તરીકે મનુષ્યમાં રુધિર છે, અન્નવાહક, વનસ્પતિમાં અન્નવાહક પેશી છે, પ્રાણીઓમાં સ્નાયુ છે. આ બધા પેશીના ઉદાહરણ છે. મિત્રો, પેશીઓ ઘણી બધી છે, અહીંયા 2-3 ખાલી સમજવા માટે ઉદાહરણ આપેલા છે. એવા કોષોનો સમૂહ જે સંરચનાકીય સમાનતા, એટલે જેની રચના સમાન હોય તેમજ કોઈ એક કાર્ય એક સાથે એકઠા થઈને પૂર્ણ કરે છે, તે સમૂહમાં ગોઠવાઈને પેશીનું સ્વરૂપ ધારણ કરે. એટલે એવા કોષોનો સમૂહ જેમની રચના સમાન હોય ઉપરાંત કોઈ એક જ કાર્ય એ કોષો ભેગા થઈને કરતા હોય, તો એવા કોષોનો સમૂહ છે કે કોષોની ગોઠવણી છે એ પેશીનું સ્વરૂપ ધારણ કરે, એટલે કે પેશી બનેલી છે. વનસ્પતિઓના પ્રાણીઓ સમાન પ્રકારની પેશીઓના બનેલા છે. એટલે આપણે એ સમજવું છે કે વનસ્પતિના પ્રાણીમાં પેશીઓ એક સમાન હોય કે અલગ હોય. તો વિભિન્ન પેશીઓની સંરચના તેમના કાર્યોની તુલના કરીએ. શું વનસ્પતિ પેશીઓ અને પ્રાણીઓની સંરચના સમાન હોય? શું બંને સમાન કાર્યો કરે છે? તો આપણને ખબર છે કે બંનેની શરીરની રચના સમાન હોતી નથી, એમના કાર્યો પણ સમાન હોતા નથી. બંને વચ્ચે નોંધનીય એટલે ખૂબ મોટો તફાવત હોય છે. જેમ કે વનસ્પતિઓ સ્થાયી અને સ્થાપિત હોય. વનસ્પતિ એક જ જગ્યાએ રહે છે, એ સ્થળાંતર કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તેમને ટટ્ટાર ઊભા રહેવાનું હોવાથી મોટાભાગની પેશીઓ આધાર આપવાવાળી હોય, એટલે કે મજબૂત હોય. વનસ્પતિઓને સીધું ટટ્ટાર રહેવાનું હોય, હલનચલન કે પ્રચલન ઓછું કરવાનું હોય, એટલે એમની પેશીઓ છે એ વનસ્પતિને મજબૂતાઈ આપે એ માટે એ મજબૂતાઈ આપવાવાળી એટલે કે આધાર આપવાવાળી હોય. અને આ પેશીના કોષો, મિત્રો, જે મજબૂતાઈ આપતી હોય એ પેશીના કોષો મૃત હોય. મૃત એટલે એ કોષો કોષ વિભાજન પામી અને નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી. બીજી બાજુ પ્રાણી પેશીની વાત કરીએ તો પ્રાણીઓ આહાર એટલે કે ખોરાક, પ્રજનન, રહેઠાણની શોધમાં અહીં ત્યાં વિચરણ કરે છે, એટલે ફરે છે. પ્રાણીઓ સ્થાયી નથી હોતા, એ વિચરણ કરતા હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરતા હોય, જેના લીધે પ્રાણીઓને વધારે ઉર્જાની જરૂરિયાત હોય છે. આથી પ્રાણીઓની મોટાભાગની પેશી જીવંત હોય. વધારે ઉર્જાની જરૂરિયાત માટે પેશી છે એ જીવંત હોય છે. અને જીવંત હોય એટલે એ પેશી છે એ નવા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતી હોય છે. પ્રાણી વનસ્પતિની વચ્ચે વૃદ્ધિને અનુલક્ષીને એક અન્ય તફાવત હોય. આ, મિત્રો, પ્રચલનની વાત થઈ અને ઉર્જાની તફાવતની વાત થઈ. જ્યારે બીજો એક તફાવત છે વૃદ્ધિને અનુલક્ષીને. વનસ્પતિ અને પ્રાણીઓની વૃદ્ધિમાં એક મોટો તફાવત હોય છે કે વનસ્પતિની વૃદ્ધિ છે કેટલાક પ્રદેશો પૂરતી મર્યાદિત હોય. વનસ્પતિના બધા જ અંગો છે એક સાથે વૃદ્ધિ નથી કરતા, એની વૃદ્ધિ અમુક ચોક્કસ ભાગોમાં થતી હોય. જ્યારે પ્રાણીઓમાં આવું હોતું નથી. વનસ્પતિમાં કેટલીક પેશીઓ જીવંત પર્યંત વિભાજન પામતી રહે. અમુક પેશીઓ છે એ જીવંત પર્યંત વિભાજન પામતી, એટલે એમાંથી નવા નવા કોષો ઉત્પન્ન થતા હોય, નવી નવી પેશી બનતી હોય છે. પરંતુ આ કેટલાક વિસ્તારો સુધી જ મર્યાદિત હોય. એટલે વનસ્પતિના અમુક ભાગોમાં જ આ પેશીઓ છે વિભાજન પામવાની ક્ષમતા ધરાવતી હોય. વનસ્પતિના બધા ભાગો છે એમાં પેશીઓ કોષ વિભાજન પામતી નથી. પેશીઓની વિભાજન ક્ષમતાના આધારે વનસ્પતિ પેશીઓને વર્ગીકૃત કરવામાં આવે છે. જેમ કે વૃદ્ધિ પામતી પેશી છે એને વર્ધમાન પેશી કહેવાય. મતલબ જે વનસ્પતિના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે એને વર્ધમાન પેશી કહેવાય. અને જે કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી એને સ્થાયી પેશી કહેવાય. તો સ્થાયી પેશીમાં, મિત્રો, કોષ વિભાજન થઈ શકતું નથી. જ્યારે વર્ધમાન પેશી છે એમાં કોષો સતત કોષ વિભાજન પામી અને નવા નવા કોષો ઉત્પન્ન કરતા હોય છે. તો આ એક કોષ વિભાજનની જે પ્રક્રિયા છે
એના આધારે વનસ્પતિમાં બે પ્રકારની પેશી હોય, એક સ્થાયી પેશી, બીજી વર્તમાન પેશી. મિત્રો ખાસ યાદ રાખજો, વર્ધ એટલે વૃદ્ધિ, એટલે જે કોષો કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવતા હોય તો એ વર્તમાન પેશી કહેવાય. જે પેશીના કોષો સ્થાયી છે, નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી. પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટાભાગે એકરૂપ કે સમાન હોય. પ્રાણીઓમાં મોટાભાગના શરીરના કોષો છે એની વૃદ્ધિ લગભગ એક સમાન રીતે થતી હોય, જેના લીધે વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશો જેવી કોઈ સીમા રેખા હોતી નથી. એટલે કે પ્રાણીના કોઈ ચોક્કસ ભાગના કોષો જ કોષ વિભાજન પામી શકે, ચોક્કસ ભાગના કોષો કોષ વિભાજન ન પામી શકે, આવી કોઈ સીમા રેખા હોતી નથી. કારણ કે મિત્રો આપણે જાણીએ છીએ કે બાળક નાનું હોય ત્યારે એના અંગો છે, એનું શરીરનું કદ નાનું હોય, અંગો નાના હોય, ટૂંકા હોય, પણ જેમ જેમ એનો ઉંમર વધતી જાય, વૃદ્ધિ વિકાસ થતો જાય, એમ એના બધા જ અંગોનો વિકાસ એક સાથે થતો હોય છે. એટલે બધા જ અંગો છે એમાં કોષો વૃદ્ધિ પામતા હોય છે અને એમાંથી અંગો અને પેશીઓ છે એ કદમાં મોટા થતા જાય છે. એટલે કે બધા જ કોષો છે એ કોષ વિભાજન પામતા હોય છે. કોઈ ચોક્કસ ભાગમાં જ કોષ વિભાજન થાય અને કોઈ ભાગમાં ન થાય એવું સીમારેખા હોતી નથી. જટિલ વનસ્પતિની સરખામણીમાં જટિલ પ્રાણીના અંગો અને અંગતંત્રની રચના વધારે વિશિષ્ટ તેમજ સીમિત હોય. વનસ્પતિની સરખામણીમાં વનસ્પતિની રચના ભલે જટિલ હોય તો એના કરતાં પ્રાણીની જે અંગો કે તંત્રોની રચના છે વધારે જટિલ હોય છે. અને આ પાયાનો તફાવત સજીવોના બે મહત્ત્વપૂર્ણ સજીવ સમૂહો સૂચવે છે અને એના લીધે આ બે સજીવ સમૂહો જુદા પડે છે અને એમની જીવન પદ્ધતિઓ પણ અલગ દર્શાવે છે. ખાસ કરીને ખોરાક ગ્રહણની પ્રક્રિયા, જીવન પદ્ધતિની વાત કરીએ તો ખોરાક ગ્રહણની પ્રક્રિયા, વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા, જ્યારે પ્રાણીઓ છે એ અન્ય સજીવો પર ખોરાક માટે આધાર રાખે છે. ઉપરાંત વનસ્પતિ કે જે એક જ સ્થાને સ્થાયી છે, જ્યારે બીજી તરફ પ્રાણીઓ પ્રચલન માટે અંગતંત્રોમાં વિકાસના હેતુસર વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવે. પ્રચલન માટે અનુકૂલન એટલે શું મિત્રો? તો આપણે જાણીએ છીએ કે પ્રચલન માટે મનુષ્ય છે તો આપણે બે પગ હોય છે ચાલવા માટે, પ્રાણીઓ છે એમને 4 પગ હોય છે. ત્યારબાદ રણની અંદર ચાલવા માટે ઊંટના પગ છે કંઈક જુદા પ્રકારના હોય છે, જે એમનું ગરમ રેતીમાં ચાલવા માટેનું અનુકૂલન છે. ત્યારબાદ પક્ષીઓ છે એ વૃક્ષો ઉપર રહેતા હોય તો એ વૃક્ષો છે એની ડાળીને મજબૂતાઈથી જકડી રહે એ માટે એમની જે પગ છે એ પગના નહોર છે વિશિષ્ટ પ્રકારના હોય. ઉપરાંત પાણીમાં તરનારા પક્ષીઓ છે, બતક છે વગેરે, એના પગની રચના એવી હોય કે જેથી તરવા માટે એ પાણીને સરળતાથી ધકેલી શકે. ઉપરાંત માછલીઓની વાત કરીએ તો માછલીઓ પાણીમાં પ્રચલન માટે એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એનું શરીર ત્રાક આકારનું હોય છે, ચપટું હોય છે. તો આ બધા અનુકૂલનોની વાત થઈ. જટિલ કે ઉચ્ચ કક્ષાના પ્રાણી અને વનસ્પતિ દેહના સંદર્ભમાં પેશીઓની બાબતે વિસ્તૃત ચર્ચા કરીશું, પરંતુ એ પહેલાં અત્યાર સુધી આપણે જેટલી બાબતોની ચર્ચા કરી એના આધારે આપણે એના જે મુદ્દાસર પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ સમજીએ. તો અહીંયા જોઈ શકો છો સ્ટાન્ડર્ડ 9 સાયન્સ ચેપ્ટર 6 પેશીઓ. પહેલો પ્રશ્ન છે એકકોષી બહુકોષી સજીવોમાં વિવિધ કાર્યો કેવી રીતે થાય છે સમજાવો. તો મિત્રો આપણે જોઈ ગયા કે એકકોષી સજીવ છે એમાં એક જ કોષ બધા જ પાયાના કાર્યો કરે, એટલે એક જ કોષ આખા સજીવના બધા જ કાર્યો કરે છે. ઉદાહરણ તરીકે અમીબામાં એક જ કોષ દ્વારા ગતિશીલતા, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું, પ્રચલન કરવું, ખોરાકનું અંતઃગ્રહણ, શ્વસન વાયુનો વિનિમય, શ્વસન, ઉત્સર્જન, આ બધા જ કાર્યો એક જ કોષ દ્વારા થતા હોય છે. બહુકોષી સજીવની અંદર લાખો કરોડોની સંખ્યામાં કોષો હોય છે અને પ્રત્યેક વિશિષ્ટ કાર્ય ભિન્ન કોષોના સમૂહ દ્વારા થાય. કોઈ ચોક્કસ કાર્ય જેમ કે ખોરાકનું પાચન છે તો એ ખોરાકના પાચનની ક્રિયા માટે જઠર છે તો જઠરમાં કોઈ ચોક્કસ પ્રકારના કોષો હોય. ખોરાકનું પાચન આંતરડામાં થાય છે તો આંતરડાની અંદર પણ જે પ્રકારનું પાચન કરવાનું છે એ પ્રમાણેના કોષો અંદર આવેલા હોય છે. આ કોષ સમૂહ નિયત કાર્ય એટલે કે એમનું ચોક્કસ કાર્ય પૂરેપૂરી ક્ષમતાથી કરે. ઉદાહરણ તરીકે મનુષ્ય છે એમાં સ્નાયુ કોષો છે
એ સંકોચન અને શિથિલનને લીધે હલનચલન દર્શાવે. સ્નાયુ કોષો છે એનું સંકોચન અને શિથિલન એટલે વિસ્તરણ થાય, જેના લીધે સ્નાયુઓ દ્વારા આપણે આપણા અંગો છે એનું હલનચલન કરી શકીએ. ત્યારબાદ ચેતાકોષો સંદેશાઓનું વહન કરે છે, એટલે આપણા શરીરના જે તે ભાગમાંથી મેળવેલી જે સંવેદના છે એને મગજ સુધી પહોંચાડે અને મગજ આપેલો સંદેશો છે એ શરીરના જે તે ભાગ સુધી પહોંચાડવાનું કામ કરે છે. રુધિરના પ્રવાહ દ્વારા શ્વસન, વાયુઓ, ખોરાક, અંતઃસ્ત્રાવ, નકામા દ્રવ્યો આ બધાનું પણ વહન થતું હોય છે. તો આ રીતે આ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ પ્રકારના કોષો હોય અથવા તે કોષોની વિશિષ્ટ ગોઠવણીથી બનેલી પેશી હોય છે. વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિમાં ખોરાક અને પાણીના વહન માટે વાહક પેશીઓ હોય, જે એક ભાગમાંથી અન્ય ભાગમાં એ વાહક પેશીઓ દ્વારા ખોરાક કે પાણીનું વહન થતું હોય છે. આથી એવું કહી શકાય કે બહુકોષી સજીવો છે એની અંદર શ્રમ વિભાજન એટલે કે કાર્યની વહેંચણી માટે પેશી, અંગ કે અંગતંત્રો ઉદ્વિકાસ પામે છે. ઉદ્વિકાસ એટલે મિત્રો પેઢી દર પેઢી ફેરફારો થતા જ હોય. જ્યારે પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું સર્જન થયું ત્યારે મનુષ્યનું એવું માનવું છે કે એક કોષી સજીવો જ હતા પૃથ્વી પર. ત્યારબાદ એક કોષીમાંથી બહુકોષી બન્યા, બહુકોષીમાંથી વધુને વધુ જટિલ શરીર રચના ધરાવતા સજીવો બન્યા છે. તો આ રીતે પેશીમાંથી અંગ બને, અંગમાંથી અંગતંત્ર અને અંગતંત્રમાંથી આખું શરીર બનતું હોય છે. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આકૃતિની અંદર આ કોષ છે, આ કોષોની ચોક્કસ ગોઠવણીથી એક પેશી બની. આવી ઘણી બધી પેશીઓ બની અને એક અંગ બન્યું. આ અંગ છે આપણું જઠર. એ અંગો ભેગા મળી અને આ અંગતંત્ર એટલે આખું પાચન તંત્ર બન્યું. અને ત્યારબાદ આવા ઘણા બધા તંત્રો ભેગા મળી અને આખું મનુષ્યનું શરીર બન્યું. તો મિત્રો આ એક પ્રકારની સાંકળ છે કે જેમાં સૌથી પહેલાં કોષો ભેગા મળી પેશી બને, એક કરતાં વધુ પેશીઓ ભેગી મળી અંગ બને, એક કરતાં વધુ અંગો ભેગા મળી અંગતંત્ર બને અને અંગતંત્રો ભેગા મળી અને આખું સજીવનું શરીર બને. તો આ રીતે જે જટિલ શરીર રચના ધરાવતા સજીવો છે મિત્રો, એમનું શરીર છે એ આ રીતે બનતું હોય છે. કોષો છે એક જ ચોક્કસ પ્રકારના કોષો છે એ ભેગા મળીને પેશી બને છે. ઉપરાંત જુદી જુદી પેશી છે અને જે કાર્ય કરવાનું છે એ પ્રકારની પેશીઓ ભેગી મળી અને અંગ બને છે. જુદા જુદા અંગો ભેગા થઈ અને આખું એક ચોક્કસ કાર્ય, જેમ કે આપણે ખોરાકનું પાચન કરવું છે તો એ ખોરાકના પાચન માટે મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, સ્વાદુપિંડ આ બધા જ અંગો સંકળાયેલા છે. તો એ અંગો થયા, અંગો ભેગા મળી અને અંગતંત્ર બને છે. અને ટૂંકમાં આ બધા અંગોની વાત કરીએ ભેગા થઈ અને આખું પાચન તંત્ર બને એટલે એક અંગતંત્ર થયું. અને આવા આપણા શરીરમાં જુદા જુદા અંગતંત્રો આવેલા છે, જેમ કે પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પ્રજનન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર. આવા તંત્રો ભેગા મળી અને ત્યારબાદ આખું શરીર બનતું હોય છે. તો આ રીતે બહુકોષી સજીવોની અંદર શરીર ઘણી જટિલ રચના ધરાવતું આ રીતે બને છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે પેશી એટલે શું? પેશી કેવી રીતે ગોઠવાયેલી હોય છે? પેશીના ઉદાહરણ આપો. તો પેશી એટલે શરીરમાં એક નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતા કોષોનો વિશિષ્ટ સમૂહ. શરીરમાં કોઈ નિશ્ચિત સ્થાનમાં નિશ્ચિત કાર્ય કરતો વિશિષ્ટ કોષોનો સમૂહ એને શું કહેવાય? પેશી કહેવાય. પેશી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરવા માટે વિશિષ્ટ એટલે કે ચોક્કસ ક્રમમાં ચોક્કસ રીતે ગોઠવાયેલી હોય અને એના કારણે જ એનું કાર્ય ચોક્કસ રીતે થાય. પેશીના ઉદાહરણની વાત કરીએ તો રુધિર છે, અન્નવાહક પેશી, જલવાહક પેશી, સ્નાયુ છે, આ બધી પેશીઓની વાત થઈ. ત્યારબાદ પેશીઓને વનસ્પતિઓ અને પ્રાણીઓના કાર્યો અને પેશી આયોજનની તુલના કરો. તો વનસ્પતિ અને પ્રાણીના કાર્યો અને એમની પેશીઓ એની આપણે સરખામણી કરવી છે. તો વનસ્પતિઓ ગતિ કરતી નથી, તેથી તેઓ એક સ્થાને સ્થાપિત હોય.
પ્રાણીઓ આહાર, પ્રજનન અને રહેઠાણ માટે વિચરણ કરે, એટલે કે સ્થળાંતર કરે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય. તેમની વનસ્પતિની મોટાભાગની પેશીઓ આધાર અને રચનાકીય મજબૂતી માટે મૃત કોષોની બનેલી હોય, જ્યારે પ્રાણીઓ છે એમની મોટાભાગની પેશી જીવંત હોય છે. વનસ્પતિને મિત્રો વિચરણ કરવાનું હોતું નથી, પ્રચલન કરવાનું હોતું નથી, એક જગ્યાએ સ્થાયી હોય છે, એટલે એમને ઓછી ઉર્જાની જરૂર પડે, એટલે પ્રાણીની સરખામણીમાં ઓછી ઉર્જા વાપરે. જ્યારે પ્રાણીનો વનસ્પતિની સરખામણીમાં આમ તેમ ફરવાનું, ભટકવાનું વધારે હોય, એટલે એને વધુ ઉર્જાની જરૂર પડતી હોય છે. વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો પૂરતી મર્યાદિત હોય. અમુક ભાગની પેશીઓ છે એની જ વૃદ્ધિ થતી હોય, બધા ભાગની વૃદ્ધિ થતી નથી. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટા ભાગે સમાન હોય, મોટાભાગના બધા જ કોષોમાં વૃદ્ધિ એક સાથે એક સમાન રીતે થતી હોય. વનસ્પતિઓમાં જે કોષોની વૃદ્ધિ થાય છે એના આધારે બે પ્રકાર પડે છે, વર્ધમાન અને અવર્ધમાન. વર્ધમાન એટલે જે કોષો વૃદ્ધિ પામવાની ક્ષમતા ધરાવે છે તો એ પેશી વર્ધમાન પેશી કહેવાય, અને જે કોષ વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરી શકતા નથી તો એમને સ્થાયી પેશી કહેવાય. જ્યારે પ્રાણીઓમાં વર્ધમાન કે અવર્ધમાન પ્રદેશોની કોઈ નિશ્ચિતતા હોતી નથી. ત્યારબાદ વનસ્પતિઓ સ્થાયી હોવાથી પ્રચલન માટે કોઈ અનુકૂલનની આવશ્યકતા નથી, એટલે હલનચલન કરી શકે, પ્રચલન કરી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે, એ માટે કોઈ એવું જે અનુકૂલન હોય અનુકૂલન હોતું નથી. જ્યારે પ્રાણીઓ છે એ પ્રચલન માટે, અંગતંત્રોના વિકાસ માટે વિભિન્ન પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વનસ્પતિઓ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં ભિન્નતા જોવા મળે છે, સમજાવો. તો વનસ્પતિઓની વૃદ્ધિ મિત્રો આપણે વાત કરીએ કેટલાક પ્રદેશો સુધી સીમિત રહે. કેવી રીતે સીમિત રહે છે મિત્રો, આગળ ખબર પડશે આપણને કે વનસ્પતિના કયા ભાગમાં વૃદ્ધિ થતી હોય છે. મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કે વનસ્પતિની જે ટોચ છે, પ્રકાંડ અથવા પ્રરોહ કહેવાય, એની વૃદ્ધિ થતી હોય, ત્યારબાદ મૂળની વૃદ્ધિ થતી હોય છે. વચ્ચેના ભાગમાં વૃદ્ધિ ખૂબ ઓછી જોવા મળે. તો વનસ્પતિઓની વૃદ્ધિ કેટલાક પ્રદેશો કે ક્ષેત્રો સુધી મર્યાદિત રહે છે, જ્યારે પ્રાણીઓમાં આવા પ્રદેશોની સીમિતતા હોતી નથી. એટલે પ્રાણીઓમાં શરીરના મોટાભાગના બધા જ કોષો વૃદ્ધિ પામતા હોય છે. વનસ્પતિમાં કેટલીક પેશી જીવંત પર્યંત વૃદ્ધિ પામતી હોય, અને આ પેશીઓ વનસ્પતિના કેટલાક વિસ્તારોમાં જ હોય. વનસ્પતિનું આખું જે દેહ હોય, વનસ્પતિ દેહ, એના બધા ભાગમાં આવી પેશીઓ હોતી નથી, કોઈ ચોક્કસ ભાગમાં જ હોય. અને પેશીઓની વિભાજન ક્ષમતા, એટલે પેશી વિભાજન પામી શકે છે, કોષ વિભાજન પામી શકે છે અથવા તો પામી શકતી નથી. એના આધારે બે પ્રકાર પડે, વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. જ્યારે પ્રાણીઓમાં કોષીય વૃદ્ધિ મોટાભાગે સમાન રીતે થાય, એટલે શરીરના મોટાભાગના બધા જ કોષોની વૃદ્ધિ એક સમાન રીતે થતી હોય. આથી પ્રાણીઓમાં વર્ધમાન અને અવર્ધમાન પ્રદેશો છે એવી કોઈ નિશ્ચિતતા હોતી નથી, એટલે કે વર્ધમાન અવર્ધમાન પ્રદેશ જેવું કાંઈ હોતું નથી. આમ વનસ્પતિ અને પ્રાણીઓમાં વૃદ્ધિ અને વૃદ્ધિ સંબંધિત પેશીમાં સ્પષ્ટ ભિન્નતા જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બહુકોષી સજીવોમાં પેશીઓની ઉપયોગિતા શું છે? તો બહુકોષી સજીવોમાં ચોક્કસ પેશી, મિત્રો પેશીની રચના શેના માટે થાય છે? વિશિષ્ટ કાર્ય માટે. એટલે કે પેશી છે મિત્રો એક પ્રકારનું ચોક્કસ કાર્ય કરતા કોષોનો સમૂહ છે કે ચોક્કસ કોષો ભેગા મળી અને વિશિષ્ટ પ્રકારની રચના ધારણ કરે, જે પ્રકારે કાર્ય કરવાનું હોય એ પ્રકારની એમની રચના ધારણ કરે, એવી રીતની ગોઠવણી ધારણ કરે, અને ત્યારબાદ એક નિશ્ચિત કાર્ય કરવાનું શરૂ કરે, એટલે એને પેશી કહેવાય. તો બહુકોષી સજીવમાં ચોક્કસ પેશી વિશિષ્ટ કાર્ય કરે છે, જેમ કે સ્નાયુ કોષો છે એ સંકોચન અને શિથિલન દ્વારા હલનચલન કરે. રુધિર છે એ શરીરમાં વિવિધ દ્રવ્યોનું વહન. વનસ્પતિમાં અન્નવાહક પેશી એ ખોરાકનું વહન કરે છે. જલવાહક પેશી છે, વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારની પેશી હોય. જલવાહક પેશી છે એ પાણીનું વહન કરે, અન્નવાહક પેશી છે ખોરાકનું વહન કરે. તો આ રીતે બહુકોષી સજીવમાં પેશીઓ છે એ ચોક્કસ કાર્ય કરતી હોય છે અને એ માટે વિશિષ્ટ પ્રકારની રચના પણ ધરાવતી હોય છે.